હલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હળદરનું શાક બનાવ્યું અને જોએ હળદરનું શાક સૌથી વધારે આ ઘરમાં કોને જુઓ? મમ્મી હળદરનું શાક પણ ખાય વધારે. આ બ્લેક ટી શર્ટ વાળું બેહ્યું ને એ બી માણસ હો, જબરું ભાવ એમને હળદર્યું. જો મમ્મી મમ્મી કાલથી શરદી મટી જશે, મટી જાય ને હળદરનું શાક ખાધી શરદી બધી બધું જતું રહે. અને મેં પ્રાંસુડું આ રહ્યું શું કરે ખાધું બેટા? જો પ્રાંસુ હે ને બાજરીનો રોટલો અડીને ફૂલેલો હતો તે હવા એની નીકળીને બહાર તે વરાળથી દાજી જાય તે બાજરીનો લોટ ચોટાડી આલ્યો મેં રોતી હતી ને તે ઠંડુ લાગે ને એટલે. તો જો ભાઈ હળદર્યું કેવું બન્યું? સારું બન્યું ને? ડન ડના ડન ને. જો હળદરનું શાક, બાજરીના રોટલા અને દૂધ. દૂધ હા, મારા પ્રાંસુ એમ કે જેને ખાવું હોય આવી જાઓ, કેમ કે શિયાળાની શરૂઆત થઈ જઈએ એટલે આજે પહેલી વાર અમે હળદરનું શાક બનાવ્યું અને બાજરીના રોટલા અંગાત ખાધું. એટલે શું શરદીને એવું થાય નહીં, હળદર ગરમ એટલે હળદર્યું ખાધું અમે. જો પ્રાંસુ આજે બળ્યો વરાળથી બાજરીના રોટલાની. તો જો અમે આ રીતે અમારા ડાઇનિંગ ટેબલને એવું છે પણ અમે નીચે જ બેસીને ખાઈએ અને કાયમ રસોડામાં જ બેસીને ખાવાનું, ત્યાં બનાવવાનું ત્યાં જ નીચે બેસીને જમવાનું, એ અમારા ઘરનો નિયમ છે. અમે લોકો નીચે બેસીને જ જમીએ. તો ચલો હળદરનું શાક ખાવું હોય તો આવી જાઓ. અને જો કઢાઈમાં ઘી વધારે હતું, શાક એમાં બનાવ્યું હતું એટલે મમ્મી એમાં ચોળી અને લઈ લેશે ડીશમાં. અને એ ઘી વેસ્ટ ના જાય એટલે, કેમ કે ગાયનું ઘી હતું ને એ બી ઘરનું બનાવેલું એટલે જો ખાવા બેઠો મમ્મી. અને જો પ્રાંસુ કંઈક કહે છે, શું કહે બેટા? કે ઓ જો આજે હું બળી જયું નહીં? બળી જાય બેટા? તો મમ્માએ શું લગાવી આપ્યું? લોટ. એ બાજરીનો લોટ લગાવી આલ્યો મમ્માએ. બળી જઈને રોટલો મમ્મીએ ગરમ ગરમ ઉતારી અને નીચે મૂક્યો. ફૂલેલો રોટલો હતો અને એ એકદમ અડી ત્યાં અંગૂઠો અંદર રોટલામાં ઘૂસી ગયો એટલે વરાળ બધી અંગૂઠો લાગીને ગરમ રોટલાની એટલે એ થોડી દાજી જઈ, થોડી રોઈ હતી એ ખરી, પણ મેં તરત બાજરીનો લોટ લગાવી દીધો તો એને સારું લાગ્યું. તો પ્રાંસુ બાજરીનો લોટ ઠંડો લાગ્યો ને બેટા? લાગ્યો ઠંડો. તો ચલો બધા બાય બાય કહી દો. મમ્મી બાય બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. પ્રાંસુ બોલો બોલો, લાઈક કરો બોલો. નહીં બોલું બેટા? તમે બોલ્યો એટલે નહીં બોલું બેટા? હા ઓકે. તો ચલો મળીએ નવા વિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.